સુરતના ડુમ્મસમાં દારૂ પાર્ટીને ઝડપવામાં આવી છે, જેમાં ડુમ્મસ પોલીસની કાર્યવાહીમાં લાખોનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। ફાર્મ હાઉસ આવેલું છે ત્યાં મોડી રાત્રે બર્થડેની પાર્ટી ચાલી રહી હતી। જો કે બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરતા ત્યાં દારૂની બોટલો મળી આવી છે। સાથે જ કેટલીક યુવતીઓ પણ ત્યાં હતી કે જે દારૂ પાર્ટી કરી રહી હતી, એમની સાથે યુવકો પણ ત્યાં હતા। ન માત્ર દારૂ પાર્ટી પરંતુ ક્વિઝ ચાલી રહી હતી, ગેમ્સ ચાલી રહી હતી। એ ગેમ્સમાં જો તમે જીતો છો તો તમારે ત્યાં ટ્રુથ એન્ડ ડેર દેવાનો, એ બધી જ ત્યાં એવી ગેમ્સ જે છે તે ચાલવામાં આવતી હતી। એટલે કે આખી રાત આ પાર્ટી ચાલવાની જ હતી, પરંતુ પોલીસે રંગમાં ભંગ પાડી દીધો। અને એક તરફ આપણે જોઈએ છે કે 15મી ઓગસ્ટની સૌ કોઈ લોકો ઉજવણી કરી રહ્યા છે, તો બીજી તરફ આ પ્રકારના નવીરાઓ જે છે એ દારૂ પાર્ટી કરતા ઝડપાયા છે। અને રેડ દરમિયાન કુલ 22 વ્યક્તિઓ દારૂની મહેફિલ કરતા પકડાઈ આવેલ છે, જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે કે આ લોકો જે એક લેડીની બર્થડે હતી, એ બર્થડેની અંદર એના માટે આ પાર્ટીનું આયોજન કરેલું હતું। પોલીસ દ્વારા મોડી રાત્રે 2:30 વાગે આ જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સુરતના ડુમ્મસમાં દારૂ પાર્ટીને ઝડપવામાં આવી છે। મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો પાડવામાં આવ્યો, જેમાં જન્મદિવસની પાર્ટીમાં દારૂ અને બિયરની મહેફિલ માણતા લોકોને ઝડપવામાં આવ્યા છે। દારૂ પાર્ટીમાંથી 8 મહિલાઓ સહિત 20થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી, જેમાં 14 ઓગસ્ટની રાત્રે ડુમ્મસ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। ફાર્મ હાઉસમાં ચાલતી પાર્ટીમાં પોલીસ દ્વારા અચાનક એન્ટ્રી પાડવામાં આવી હતી, જેમાં દારૂની મહેફિલ માણતા લોકોમાં પોલીસના દરોડાથી ફફડાટ પણ જોવા મળ્યો। તમામ અટકાયત કરેલા લોકોને મેડિકલ તપાસ માટે હાલ ખસેડવામાં આવ્યા છે। નવી સિવિલ હોસ્પિટલમાં તમામની મેડિકલ તપાસ પણ કરવામાં આવી, જેમાં ડુમ્મસ પોલીસની કાર્યવાહીમાં લાખોનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। દારૂ પાર્ટી કેસમાં ₹35 લાખથી વધુનો મુદ્દામાલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। ફાર્મ હાઉસમાં જન્મદિવસની પાર્ટી પોલીસ કાર્યવાહીનું કારણ બનતું પણ જોવા મળ્યું, જેમાં સુરતમાં ડુમ્મસમાં ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી પોલીસ દ્વારા ઝડપવામાં આવી। મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં જન્મદિવસની પાર્ટીમાં દારૂ તેમજ બિયરની મહેફિલ માણતા લોકોને પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યા। દારૂ પાર્ટીમાંથી 8 જેટલી મહિલાઓ સહિત 20થી વધુ લોકોની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી। 14 ઓગસ્ટની રાત્રે ડુમ્મસ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ફાર્મ હાઉસમાં ચાલતી પાર્ટીમાં પોલીસ દ્વારા અચાનક એન્ટ્રી પાડવામાં આવી અને દારૂની મહેફિલ માણતા લોકોમાં પોલીસના દરોડાથી ફફડાટ પણ જોવા મળ્યો। તમામ અટકાયત કરેલા લોકોને મેડિકલ તપાસ માટે હાલ ખસેડવામાં આવ્યા છે। નવી સિવિલ હોસ્પિટલમાં તમામની મેડિકલ તપાસ પણ કરવામાં આવી, જેમાં ડુમ્મસ પોલીસની કાર્યવાહીમાં લાખોનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। દારૂ પાર્ટી કેસમાં ₹35 લાખથી વધુનો મુદ્દામાલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। ફાર્મ હાઉસમાં જન્મદિવસની પાર્ટી એ પોલીસ કાર્યવાહીનું કારણ બનતું પણ જોવા મળ્યું। સુરતમાં ડુમ્મસમાં ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી ઝડપવામાં આવી છે, જેમાં મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો પાડવામાં આવ્યો। આ જન્મદિવસની પાર્ટીમાં દારૂ બિયરની મહેફિલ માણતા લોકોને ઝડપવામાં આવ્યા છે, જેમાં 14 ઓગસ્ટની રાત્રે ડુમ્મસ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। વધુ માહિતી માટે આપણી સાથે ભાવિક જોડાયા છે। ભાવિક, જે રીતે ગુજરાતની અંદર દારૂબંધી છે અને બીજી તરફ સુરતની અંદર 22 જેટલા લોકો એ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે। વહેલી સવારે સીધા જ એમને મેડિકલ ચેકઅપ માટે તમામ લોકોને હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા, જ્યાં એમના એ પીધેલા છે કે કેમ એમની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે। એક ફાર્મ હાઉસ આવેલું છે ત્યાં મોડી રાત્રે બર્થડેની પાર્ટી ચાલી રહી હતી। જો કે બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરતા ત્યાં દારૂની બોટલો મળી આવી છે। સાથે જ કેટલીક યુવતીઓ પણ ત્યાં હતી કે જે દારૂ પાર્ટી કરી રહી હતી, એમની સાથે યુવકો પણ ત્યાં હતા। પોલીસે અલગ જ્યાં લોકો હતા એમની પૂછપરછ કરી અને તમામ લોકોને હાલ તો ઝડપી પાડ્યા છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। જો કે હાલ પોલીસ દ્વારા પણ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે કે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, પાર્ટી કોણે ઓર્ગેનાઇઝ કરી હતી। પણ બીજી વાત અહીંયા એ પણ છે કે ત્યાં ન માત્ર દારૂ પાર્ટી પરંતુ ક્વિઝ ચાલી રહી હતી, ગેમ્સ ચાલી રહી હતી। એ ગેમ્સમાં જો તમે જીતો છો તો તમારે ત્યાં ટ્રુથ એન્ડ ડેર દેવાનો, એ બધી જ ત્યાં એવી ગેમ્સ જે છે તે ચાલવામાં આવતી હતી। એટલે કે આખી રાત આ પાર્ટી ચાલવાની જ હતી, પરંતુ પોલીસે રંગમાં ભંગ પાડી દીધો અને
પોલીસ ત્યાં પહોંચે છે એમાં કેટલાક લોકો ત્યાંથી ફરાર થયા હોવાની પણ ચર્ચા છે. જો કે એમને શોધવાના પણ પ્રયાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે. ડુમ્મસ વિસ્તારની અંદર આ પ્રકારની દારૂ પાર્ટી પકડાતા ચકચાર મચી છે. એક તરફ આપણે જોઈએ છે કે 15મી ઓગસ્ટની સૌ કોઈ લોકો ઉજવણી કરી રહ્યા છે, તો બીજી તરફ આ પ્રકારના નબીરાઓ જે છે એ દારૂ પાર્ટી કરતા ઝડપાયા છે. બર્થડેની કોઈની પાર્ટી હતી, જો કે કોણે ઓર્ગેનાઇઝ કરી હતી તેને લઈને પોલીસ દ્વારા હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે. મુખ્ય આ પાર્ટીનું કોણ હતું, ચાહેરો કોણ હતો, તેને લઈને હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે એ તપાસમાં શું નવું ખુલે છે અને જે લોકો પકડાયા છે એ કોઈ માલેતુજાર પરિવારમાંથી કોઈ આવે છે કે કેમ, અને એમાંથી કોને છોડાવવાના પ્રયાસ થાય છે, પોલીસ શું કાર્યવાહી કરે છે અને આગામી સમયમાં હજુ પણ આ પ્રકારની જે પાર્ટીઓ ચાલે છે એમના પર પોલીસ કેવી કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું. પોલીસ કમિશનર સર સુરત શહેર, અધિક પોલીસ કમિશનર સર સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સર ઝોન 7 સુરત શહેરનાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારોની અંદર પ્રોએક્ટિવ પોલીસિંગ કરીને જો કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ આવે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ડુમસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરોજ પેટ્રોલિંગમાં હતો અને બાતમી મેળવવાનો પ્રયત્ન કરેલ. તે દરમિયાન અહીં હેડ કોન્સ્ટેબલને એક રાત્રિના યોજાનાર એક જે દારૂની મહેફિલ છે એ અંગે પાક્કી ચોક્કસ બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર MV પટેલ અને એમની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે સુલતાનાબાદ ખાતે આવેલા બાપુજીની વાડી જે ફાર્મ હાઉસ છે ત્યાં ગાડી રેડ કરવામાં આવેલ છે અને રેડ દરમિયાન કુલ 22 વ્યક્તિઓ દારૂની મહેફિલ કરતા પકડાઈ આવેલ છે. જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે કે આ લોકો જે એક લેડીની બર્થડે હતી એ બર્થડેની અંદર એના માટે આ પાર્ટીનું આયોજન કરેલું હતું. પોલીસ દ્વારા મોડી રાત્રે 2:30 વાગે આ જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશન એક્ટ છે એની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. આ કામે જે મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે તેની વિગત જોઈએ તો સ્થળ ઉપરથી રેડ કરતા એક વિસ્કીની બોટલ પેક તથા અન્ય અલગ અલગ પ્રકારના દારૂ જે છે એની 5 અર્ધભરેલ બોટલ તથા બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સની બોટલ વગેરે મળી આવેલ હતું. એ ઉપરાંત કુલ પોલીસ દ્વારા 9 જે 4 વ્હીલર ગાડી છે જેની કિંમત અંદાજે 98 લાખ હાલ આંકવામાં આવેલ છે, 24 નંગ મોબાઈલ જેની કિંમત 6,67,000 જેટલી ગણી શકાય, એમ મળી કુલ 1,04,67,000 જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા આ કામે હાલ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલમાં જમા લેવામાં આવેલ છે. કોની બર્થડે હતી અને જે દારૂની બાટલીઓ ખાલી પણ ત્યાં મળી આવી છે, આ બર્થડે કોની હતી? રિદ્ધિ જરીવાલા કરીને એક જે મહિલા છે તેઓની બર્થડે હતી અને તેઓની બર્થડેના કામે એમને જે મિત્ર મંડળ છે સુરત શહેરના અલગ અલગ વિસ્તાર જેમ કે અલથાણ, વેસુ, પાલ એવા અલગ અલગ વિસ્તારો અને બીજા પણ વિસ્તારોમાંથી એમનો મિત્ર મંડળ ભેગું થઈને અહીંયા એ લોકો રાતના પાર્ટી બર્થડે નિમિત્તે કરી રહેલા હતા. પાર્ટી કરનાર લોકો કુલ 22 છે. જે મેં આગળ જણાવ્યું કે રિદ્ધિ છે એની બર્થડે પાર્ટીમાં એણે પોતાના મિત્ર મંડળને બોલાવેલ હતું. નામોની યાદીને એવું તમને પ્રેસ નોટમાં મળી જશે. પ્રોફાઇલ શું છે, શું કરે છે આ લોકો? બધા અલગ અલગ સેક્ટરમાં કામ કરે છે. કોઈ ભણે છે, મીન્સ કોઈ કોલેજ કરી રહ્યું છે, કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરી રહ્યું છે, કોઈ નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એમ દરેક વ્યક્તિની પ્રોફાઇલ અલગ અલગ છે. મેડમ, ભાડે રાખવામાં આવ્યું હતું કેટલા રૂપિયામાં? એ અંગે અત્યારે તપાસ ચાલુ છે. પ્રયાસ કરવામાં આવ્યો છે એવું કંઈક વિગત મળી છે? ના, અત્યારે એવી કોઈ વિગત મળી નથી. બીજું જે અત્યારે ગુનો રજીસ્ટર કર્યો છે, દારૂ ક્યાંથી લાવ્યા એ વિગતે અત્યારે તપાસ ચાલી રહી છે. અંદર એ લોકો ગેમ પણ રમી રહ્યા હતા. બર્થડે પાર્ટી જે છે એને લગત થોડી ગેમ્સ ને એમ રમતા હોય. અત્યારે એ લોકોને હજુ ગુનો રજીસ્ટર કર્યો છે. સવારે 6 વાગે કાર્યવાહી પૂરી કરી છે. પ્રાથમિક જે એ લોકોનું મેડિકલ કરાવવાથી માંડીને જે પોલીસ કાર્યવાહી છે એ અત્યારે ચાલી રહી છે, જેથી આગળ વધુ તપાસમાં જે ખુલશે ત્યારે માહિતી આપશે. કોઈ ગેમ રમાતી હતી અને પછી દારૂ રમાતો, વિદેશની અંદર જે કેસિનો ક્લબની અંદર જે ગેમ રમાય છે એ ટાઈપની ગેમ રમીને દારૂ પીવાતો હતો મેડમ? અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે. મેડમ, આ લોકો સ્પેશિયલ બહાર દારૂની બોટલો, પાછળ કચરાપેટીમાં દારૂની બોટલો મળી છે, પોલીસે કબજે કર્યા સિવાય. હા, તો અમે સર્ચ ઓપરેશન કરી લઈએ. મેડમ, ગાડી કેમ કબજે હજી લીધી નથી આ લોકોની? ગાડી કબજે લીધેલી છે, અમે પેપર પર બતાવી છે. સવારથી પોલીસ કાર્યવાહીમાં બિઝી છે. એ ગાડીઓ જે છે મેં અગાઉ તમને જેમ જણાવ્યું કે અમે પેપરમાં કબજે લઈએ છીએ અને એ અહીંયા લાવીને અમે મૂકીશું. કેટલું યોગ્ય કહેવાય? ડ્રાય સ્ટેટની અંદર આ કૃત્ય થાય, આટલી બધી દારૂની બોટલો આવે, આ બધું પોલીસને કેમ ખબર નથી પડતી?
પોલીસને ખબર પડી અને પોલીસે કાર્યવાહી કરી છે અને એટલા માટે જ આ લોકોને પકડીને અને જે રેડની કાર્યવાહી સમયસર કરવામાં આવી છે. મેડમ, પોલીસની બાતમીના આધારે જ આ કાર્યવાહી થઈ છે. આયોજન કોનું હતું? બર્થડે ગર્લનું પ્રોફાઇલ શું? આયોજન જે છે બર્થડે ગર્લ રિદ્ધિ, એના વિશે અમે એની પૂછપરછ અત્યારે કરી રહ્યા છે. ઓબ્વિયસલી આયોજન જે બર્થડે ગર્લ હોય એના દ્વારા કરવામાં આવ્યું છે. એમ છતાં એની સાથે આ જે બાકીના ઈસમો છે, જે મહિલાઓ છે, 8 મહિલાઓ છે, બાકીના 14 જે માણસો છે, તો એમાંથી કોણે કોણે આયોજનમાં મદદ કરી હતી એ બધી પૂછપરછ અત્યારે ચાલુ છે. મેડમ, આ જે ફાર્મ હાઉસ છે ભાડેથી આપવામાં આવ્યું હતું કે પોતાનું છે, શું છે? એ અંગે માલિકને અમે બોલાવેલા છે. ફાર્મ હાઉસ ભાડેથી આપવામાં આવ્યું હતું દારૂ માટે? જેમ મેં તમને અગાઉ કીધું કે અમે તપાસ ચાલી રહી છે. હજુ 2:30 વાગે કેસ કર્યો છે, સવારે 6 વાગે પોલીસની કાર્યવાહી પૂર્ણ થઈ છે અને ત્યારબાદ અત્યારે પેપર વર્ક અને જે પણ કાયદેસરની કાર્યવાહી મેડિકલ વગેરે ચાલુ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.